અમારા સાહેબ બહુ સારા હતા ભાગવતજી. જે ભણતા હોય ને પ્રવાસ ન કરીએ કહેવાય ને એ માસ્તર થાય ને પછી પ્રવાસ બહુ કરે. કા માસ્તર? હું કામ વિદ્યાર્થી છોકરા હાસવે ને થેલા ઉપાડે ને માસ્તર સાહેબ આવી આવતા ચટક ચટક ચટક, ચાલો છોકરા લાઈનમાં ચાલજો. અને અમારા સાહેબ બહુ સારા. હું ભણતો ને બોલો લ્યો, હું ભણતો એમ કહું મને નવાઈ લાગે મારા. હું ભણતો ને મારે કંઈક મને યાદ છે છઠ્ઠું કે એમ કંઈક ભણતો ત્યારે આપણે રામાયણ સિરિયલ ઉતરતી હતી બાપુ, આપણે ડાંગ બાજુ ઉમરગામ. હા, એ અમે અહીંયા પ્રવાસમાં ગયેલા સાપુતારાની બાજુ. પછી ઉમરગામ વાયા કર્યું. અમારા સાહેબ બહુ સારા હતા ભાગવતજી. જે ભણતા હોય ને પ્રવાસ ન કરીએ કહેવાય ને એ માસ્તર થાય ને પછી પ્રવાસ બહુ કરે. કા માસ્તર? હું કામ વિદ્યાર્થી છોકરા હાસવે ને થેલા ઉપાડે ને માસ્તર સાહેબ આવી આવતા ચટક ચટક ચટક, ચાલો છોકરા લાઈનમાં ચાલજો. અને અમારા સાહેબ બહુ સારા, બહુ એટલે બહુ. બહુ સરસ, બહુ સરસ. અરે સાહેબ આ નડાબેટ ને બધું બન્યું છે અત્યારે ધોડ રોડ. હમણાં હું ધોળાવીરા જઈએ, હું માયાવીરા, એ ધોળાવીરા. બાબુ વચ્ચે રોડ બન્યો છે ક્યાંય? હા, બે કર આમ પાણી ભર્યું હોય ને વચ્ચેથી ગાડી જાય તો આમ આપણે એમ થાય ઘડી કોઈ હામું જ ન મળે, હાલે કે હાકી લઈ. સરસ. એટલે તમે ગયા ને પ્રવાસમાં, મારા સાહેબને ખબર કાંઈ શૂટિંગ હાલે તો જોવા લઈ ગયા, મંજૂરી માગીને કે અમારા વિદ્યાર્થીને લાવ્યા છે તો શૂટિંગ જોવું છે. એને રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણના યુદ્ધનું જ પાછું શૂટિંગ હતું. હા, અને આપણું ગુજરાતીનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી જે લંકેશ બનીને બેઠેલા છે જય. અને એ સિરિયલ પૂરી થઈ એટલે વચ્ચે કીધું અરવિંદભાઈ એ સિરિયલનું શૂટિંગ બધા પૂરું, રામાયણ સિરિયલ પૂરી થઈ શૂટિંગ, અને પછી મોરારી બાપુ પાસે આવ્યા. અને એમાંની જે સંપત્તિ વધી એમાંની એના આંગણે એણે રામનું મંદિર બનાવ્યું. અને મોરારી બાપુને આમંત્રણ દેવા આવ્યા ત્યારે કીધું કે બાપુ રાવણ રામનું મંદિર બનાવે છે, આપ પધારો. એ અરવિંદભાઈ ત્રિવેદી બાપુ રોઈ પડ્યા કે બાપુ હું રોજ રામની માફી માગતો, કારણ કે મારે તુકારા કરવાના આવે અને હું રોજ રાજે રોવ રામ આમો કે મારા નાથ હું પાત્ર ભજવવા માટે કરું છું, મારું ખોટું લગાડતો નહીં. આ કલાકારો આપણા સાહેબ શું આ દેશની પાસે સંપદા પડી છે. અને અત્યારે રાવણ શબ્દ લઈ તો અરવિંદભાઈ નો શેરો યાદ આવે, કારણ કે આપણે ઓલા રાવણને નથી જોયું. આ દેશનો કલાકાર એક સાહેબ રાવણ બનીને આવે તો આબે હું બની જતો હોય તો એ હકીકતનો રાવણ કેવો હશે. એટલું નહીં, અમારા ભાવનગરમાં એક નાટક કંપની નાટક રમવા માટે આવે ને 18 ભાદરના ધણીને કહે મારા બાપ હે ઠાકર અમારે નાટક રમવો છે, મૂળજી આશારામ નાટક કંપની. હા હું આવીશ જોવા, બાપુ પધારજો. એમાં બાપુ મોહન મારવાડી રાજા ભરથરી બનીને આવ્યો ટેજમાંથી. બોલવાની છટા, એની ઊભી રહેવાની અદા, આ બે હૂબ જાણે રાજા ભરથરી 92 લાખ માળવાનો ધણી આવ્યો હોય. અને મહારાજ સાહેબને મોજના તોરા છૂટ્યા. 1.5 શેર હોનાનો તોડો પગમાં હોનાનો પહેરેલો હતો, એ હોનાનો તોડો પગમાલી કાઢીને ટેજ ઉપર ઘા કર્યો. લય મોહન. એક નામદાર મારા ઠાકર કોકને કયો ને બાપુ આ લઈ લે કે મોહન હું તારી માથે આફરીન છું. બાપુ વાત સાચી, પણ કોકને કયો લઈ લે. મતલબ તું કલાકાર છો મોહન? બાપુ કલાકાર હાચો.
હું ટેજથી નીચે ઉતરીને આ જીભે તારા તળિયા ચાટી લઈ. પણ બાપુ માફ કરજો, મારી માથે સિરતાજ રાજા ભરતરીનો છે. તમે ખાલી 18 પાદરના ધણી છો, 92 લાખ માળવાનો ધણી થઈને ટેજ માથે આવ્યો છું. અત્યારે હું દાન લાવું તો મેં વે ભજવો ન કહેવાય, મેં વે લજવો કહેવાય. સાબાસ સાબાસ સાબાસ. તેથી ભાવેણા ઠાકોરે કીધું તો આ ગરીમાં અમારી પાસે પડી છે. એવું જ અમારે વનરાજસિંહ બાપુ રાયજાદા ન્યા બાપુ રાસની સરસ મજાનો રાસનો કાર્યક્રમ રાખ્યો કાન ગોપીનો. અને અમે મોરારી બાપુ ગયા એટલે તમામ માણસો જે રમતા હતા એ બધા બાપુના દર્શને આવ્યા. કેવલ ગોપીઓ નહીં જતા બધા, કૃષ્ણજી નહોતા આવ્યા. અને એમાં ભીમો કરીને મેરનો દીકરો બાપુ રાધા થયેલો, એ પડદા અડોવીએ. બાપુ જેવું પૂરું થયું અને ઓઢણાનો ઘા કરીને પન્યું માથે બાંધીને આવ્યો અને બાપુને પગમાં પડી ગયો. બાપુ માફ કરજો, ત્યારે હું રાધાજી હતો એટલે હું નહોતો આવી ગયો તમારી પાસે. સાહેબ આ ગરીમાં આ પાત્રો જે ભજવાની જે તાકાત છે એ માથે ઓઢિયો ઢળીને વરરાજો ચોરીએ ચડ્યો હોય અને એમાં બાટકો બોલે કે ગાયું વળાલી છે, દુશ્મનો ગામવાળી ગાયું વાળી જાય છે. તો કાઈ જાનબા આવ્યા હોય એ કાઈ જેવા તેવા ન હોય, પણ ઓલો વરરાજો હોય ને એ એમ કે કાળ વયો જાય ને કેણી રહી જાય. માથડા time.
તપસ્યાના ફળ નો મળ્યા રે. અરે તપસ્યાના ફળ નો મળ્યા રે. જેને ભગવાને જે ફરજ આપી હોય ફરજને બરાબર હું એવું ઉત્પન્ન કરું. હું મારી માં ધરતીને ફરીવાર ગાયુના ચાણથી ભરી દઉં. હું મારા જીવનને પવિત્રતાથી ભરી દઉં. હું મારી વાણીને સરસ્વતીના મધુરથી ભરી દઉં. હું મારા કાર્યને દરેક જેને જેને જે આવડે છે